મારું નામ ચંપાબેન કંઠારિયા છે। હું જીવન વિકાસ ટ્રસ્ટમાં ટીચર છું। મારા 2 દીકરા છે, 1 દીકરી છે। કહી છે ને કે હમણે આ બધા સોસાયટીનું છોકરા લોકો છોકરી લોકો વિચાર કરે છે એ બહુ ખોટું કહેવાય ને। માને બાપ જરાક શબ્દ બોલે કે બહારના વ્યક્તિ પણ કોઈ બી શબ્દ બોલે ને આવી રીતના બચ્ચા લોકો સોસાઇડ કરી નાખે। ચાલો તમે લોકો તો સોસાઇડ કરી નાખો, તમે જીવીને શું કર્યું? માને બાપ તો જીવવાના જ છે ને તમે। તે પછીથી મા બાપ ભાઈ તમારા બહેને કેટલી દુઃખી છે તે લોકોનું તમે જિંદગી જોઈ। મારા 2 દીકરા છે ને મારી દીકરી છે। મારી દીકરી અટી એણે 29 વર્ષ પછી બેટીનો જન્મ આપ્યો। 3.5 વર્ષની બેબી કરી એણે કેટલા લાડ લડાવ્યા, બધું કર્યું ને પછી એણે ફાંસી ખાધી। હવે ન્યાય તો નથી મળ્યો કે એને પોતે ફાંસી ખાધી કે એ પોતે મળી ગઈ। અમને તો હજુ સુધી મારી બેબીને મરવાને 6 મહિના થયા તો મને હજુ ન્યાય મળ્યો નથી। કારણ કે આજના જમાનામાં શું છે, પૈસાવાળા છે તો પોલીસ લોકો કે કોર્ટ કચેરીવાળા શું પૈસા દબાવીને એ બધું કરી શકે, પણ જે અમારા જેવા હોય તે લોકો તો પૈસા આપીને બી નથી કરી શકતા અને તેને ન્યાય મળતો જ નથી। દાખલા તરીકે હમણે આનંદી જો હતી એ છોકરી ઓફ થઈ ગઈ એટલે એનો 3 દિવસમાં PM રિપોર્ટ આવી ગયો અને મારી બેબીનો રિપોર્ટને આજે 6 મહિના થઈ, મેં કેટલા ધક્કા ખાધા ત્યારે મારી બેબીનો રિપોર્ટ આવ્યો અને છેલ્લે શું કીધું કે એ તે પોતે ફાંસી ખાધી। ચાલો પતી ગઈ વાત। આજની યુગમાં જો દીકરા દીકરી જે પણ જીવતા છે હું એને એમ જ સલાહ આપવા માગું છું કે બેટા તમે લોકો આવું ના કરતા, કારણ કે તમારી મા, તમારા બાપ, તમારા ભાઈ, તમારી બહેન એ લોકો પર શું વીટશે? એ લોકોને હિંમત આપો ને મારા જેવી જો મમ્મી હશે ને એ લોકોને તમે એમ કહેવું કે નહીં મમ્મી હું છું। તમે લોકો દુઃખ સહન કરીને બતાવો અને હિંમતથી જીવો। છોકરીઓને તો ખાસ કેમ છું કે તમે લોકો એમ નહીં કહેવું કે અમે છોકરી છે, અમે અમારા મા બાપનું ગર્વ છે એમ કહીને તમે આજીવન જિંદગી એટલી ફાઇન તમે વિતાવો હિંમતથી કે નહીં લોકોને એમ થાય છે કે નહીં મરીશ નહીં, જીવીને બતાવીશ ને કંઈક કાર્ય કરીને બતાવીશ એટલે મા બાપને કેટલું ગર્વ થાય। આજે તમે લોકો ચાલ્યા જાય છે ફાંસી લગાવીને, ફાંસી ખાઈને મરી જાય છે। શા માટે? તમે તો ચાલ્યા ગયા પણ મા બાપને એમ થાય કે મારી દીકરા દીકરી મળી ગયા, શું એને આત્માને શાંતિ મળી હશે? એ કયા જન્મમાં ગયા હશે? શું એને જન્મ પાછો મળ્યો હશે બીજો બધો? કારણ કે મા બાપની જિંદગી રડવાનું ને એને માટે પ્રાર્થના કરતું રહેવાનું કે મારા દીકરા દીકરીને તમે સારો અવતાર આપજો, પણ નહીં, એ અવતાર નહીં મળે। આજે મારી પોતાની ખુદની બેટી મળી ગઈ છે કારણ કે મેં 23 વર્ષે એના લગ્ન કર્યા, 29 વર્ષની થઈને પછી એ ઓફ થઈ ગઈ। 6.5 વર્ષની મેરેજ થયા ને પછી એ ઓફ થઈ ગઈ। હવે નાની બેબીને મૂકીને ગઈ તેને એ વિચાર નહીં કર્યો કે હું પોતે મા બની છું તો મારી દીકરીનું શું થશે? પણ હિંમત ના હારો અને સોસાઇડ ના કરો, બસ આટલું લડત લઉં છું। હમણાં હું જીવન વિકાસ ટ્રસ્ટ મન બુદ્ધિ વિકલાંગ બાળકોની સ્કૂલમાં નોકરી કરું છું। સ્કૂલમાં આવીને આ બાળકો સાથે હું જો ભણાવું છું, એ લોકો સાથે જો એન્જોય કરું છું, એ લોકોને જો બી શીખવું છું એમાં મને એટલો આનંદ મળે છે। મને સ્ટાફના લોકો પણ કહે છે તો હું મારી બેબીને હવે ભૂલવાની કોશિશ કરું છું કારણ કે એને જેટલું યાદ કરું છું એટલું મેં દુઃખી થાઉં છું। આ વિડીયોને તમે તમારા કોઈ બી સગાવાલા હોય, બહાર હોય, વિદેશમાં હોય, ગમે ત્યાં બી હોય તો તમે આ વિડીયોને જરૂર મોકલાવજો। भैया आप इतनी खुशी से हमको खाने को दे रहे हैं, तुमको आज क्या ऐसी खुशी हमको भी बताना चाहिए। भैया हम इस दुनिया में है ना लोगों को खुश करने के लिए आए हैं, ठीक है? तो जब भी मौका मिले ना